જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગ્રહોની દશા સુધારનાર દશામાના વ્રતની પૂર્ણાહુતિ ક્યારે કરવી ને આ વ્રતનું ઉત્થાપન ક્યારે અને કેવી રીતે કરવું। ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઇક કરજો ને તમારા મિત્ર પરિવાર સાથે પણ શેર કરજો। અને આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપયા કરી રાખજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી નવી કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, જે ભક્તોએ શ્રદ્ધા અને નિયમપૂર્વક દશામાનું વ્રત કર્યું હોય તેમણે વ્રતની પૂર્ણાહુતિ પણ વિધિપૂર્વક અને ભક્તિભાવથી કરવી જોઈએ। આ દશામાનું વ્રત અષાઢ અમાસથી લઈને શ્રાવણ સુદ દસમ સુધી 10 દિવસ કરવામાં આવે છે ને આ 10 દિવસ દશામાનું ભાવપૂર્વક પૂજન કરાય છે। ઉપવાસ કરી શ્રદ્ધા ભાવથી માતાની આરતી, સ્તુતિ, આરાધના કરી માને કાલાવાલા કરાય છે। રાત્રે પણ પોતાની શક્તિ પ્રમાણે જાગરણ કરી દશામાની સ્તુતિ, ભજન અને માના નામોનો જપ કરીને માને રીઝવવાના પ્રયાસ કરાય છે। આ પ્રકારે 10 દિવસ સંપૂર્ણ શરણાગતિ સાથે તન મનને પવિત્ર બનાવી સાત્વિક ભાવથી વ્રતનું પાલન કરવામાં આવે છે અને અંતિમ દિવસે એટલે કે 10મા દિવસે આખી રાત જાગરણ કરીને બીજા દિવસે વહેલી સવારે માને ભાવથી વળાવાય છે ને આ વખતે આ પાવન દશામાં વ્રતની શરૂઆત જે 12 ઓગસ્ટથી કરાઈ હતી તેની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ શુક્રવારના દિવસે કરાશે। એટલે કે 21 ઓગસ્ટ શુક્રવારે આખી રાત જાગરણ કરી દશામાના વ્રતને પૂર્ણ કરાશે। ત્યાર પછી બીજા દિવસે 22 ઓગસ્ટ શનિવારના દિવસે વહેલી સવારે દશામાને વળાવાશે। એટલે જે દશામાની મૂર્તિની સ્થાપના કરી હોય તેને જળમાં વિસર્જન કરવામાં આવશે। આ પ્રકારે દશામાના વ્રતનું ઉત્થાપન કરવામાં આવે છે અને વ્રતનું ઉત્થાપન કરતી વખતે સૌપ્રથમ સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। ત્યાર પછી પૂજા સ્થળે દશામાને વિધિપૂર્વક પૂજા અવશ્ય કરવી। સાથે જ પૂજા માટે પાટલા પર સ્થાપિત કરેલી માની સાંડળીને પણ શ્રદ્ધાપૂર્વક પૂજવી જોઈએ, કેમ કે સાંડળી દશામાનું વાહન છે। આથી કંકુ, ચોખા, ફૂલ, ધૂપ, દીપ તથા નૈવેદ્ય અર્પણ કરીને દશામાને પ્રાર્થના કરવી જોઈએ કે હે મા, તમારી કૃપા હંમેશા અમારા પર બનાયેલી રાખજો। અમારા જીવનની સર્વે મુશ્કેલીઓ દૂર કરીને સદબુદ્ધિ અને સન્માર્ગ પર ચાલવાની શક્તિ આપજો ને આવતા વર્ષે ફરી અમારા ઘરે પધારજો। આ રીતે માને પ્રાર્થના કર્યા પછી 10 મુઠ્ઠી ઘઉં લેવા અને 10 દીવા કરવા ને દશામાનું સ્મરણ કરી બધું જ નદી તળાવમાં પધરાવી સમગ્ર પૂજન વિધિ પૂર્ણ કરવી ને અંતિમ દિવસે મિત્રો દશામાને ઘઉંના લોટના લાડવા અથવા ચૂરમાનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ અને ત્યાર પછી પ્રસાદ સૌને વહેંચવો જોઈએ ને આ પ્રસાદ સાંજ પહેલાં પૂર્ણ કરી દેવામાં આવે છે। કહેવાય છે કે દશામાના અંતિમ દિવસે જે ભોગ અર્પણ કરાય છે તેને સાંજ બતાવાતી નથી, એટલે કે સાંજ થતાં પહેલાં જ આ લાડુ કે ચૂરમા ખાઈ લેવા જોઈએ। આમ જ્યારે સંપૂર્ણ પૂજા પૂર્ણ થઈ જાય ત્યાર પછી માટીની સાંડળીને શ્રદ્ધાપૂર્વક નદી, તળાવ અથવા યોગ્ય જળાશયમાં પધરાવી જોઈએ। પરંતુ મિત્રો, ધ્યાન રાખવું કે દશામાની મૂર્તિને જ્યાં ત્યાં ના મૂકવી, તેનું યોગ્ય રીતે વિસર્જન કરવું જોઈએ અને જળાશય પાસે પણ દશામાનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી જોઈએ। ત્યાર પછી પોતાની શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી, સુપાત્ર બ્રાહ્મણને અન્નદાન કરવું તથા બ્રાહ્મણીને વસ્ત્ર અથવા સૌભાગ્ય શણગારનું દાન કરવું જોઈએ અને શક્ય હોય તો બ્રાહ્મણ ભોજન કરાવવું અને જરૂરતમંદ અથવા ભૂખ્યાને ભોજન કરાવવું ને હા, દાન હંમેશા પોતાના સામર્થ્ય અને શ્રદ્ધા પ્રમાણે જ કરવું જોઈએ। આ પ્રકારે પરંપરા પ્રમાણે દશામાનું વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે। જે બહેનો 5 વર્ષ સુધી શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રત કરે છે તેનું વ્રત પૂર્ણ થયું ગણાય છે। આથી 5મા વર્ષે વિશેષ શ્રદ્ધાપૂર્વક વ્રતની ઉજવણી કરવી જોઈએ, જેમાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદી અથવા સોનાની સાંડળી બનાવી તેની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ અને ત્યાર પછી તેને કોઈ જળાશયમાં અથવા તો સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી દેવી જોઈએ। સાથે જ વસ્ત્રદાન, સૌભાગ્ય શણગારનું દાન તથા યથાશક્તિ દાન દક્ષિણા કરવી અને શક્ય હોય તો બ્રાહ્મણ ભોજન કરાવવું અને બાળકોને પણ ભોજન કરાવી શકાય છે। અને જો આ બધું શક્ય ન હોય તો દશામાના વ્રતની 11 ચોપડીઓ સુપાત્ર વ્યક્તિઓને વહેંચીને પ્રસાદનું વિતરણ કરી શકાય છે। અને મિત્રો, શાસ્ત્રોમાં એવું ક્યાંય કહ્યું નથી કે આ પાવનકારી દશામાં વ્રતનું ઉત્થાપન કર્યા પછી તેને બીજા વર્ષે કરી શકાય નહીં। આથી આપની ઈચ્છા હોય તો આ વ્રત આજીવન કે આપણા સામર્થ્ય હોય ત્યાં સુધી કરી શકાય છે। આ પ્રકારે મિત્રો દશામાં વ્રતની પૂર્ણાહુતિ અને ઉત્થાપન વિશે વર્ણન કરવામાં આવ્યું છે। જે ભક્તો શ્રદ્ધા અને નિયમપૂર્વક દશામાનું વ્રત કરે છે તેના જીવનમાં માતા દશામાની કૃપા સદૈવ રહે છે, દશા સુધરે છે, ખરાબ દશા પલટાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ગ્રહોની દશા સુધરી જાય છે।
તો મિત્રો, આ હતી આજની અમારી દશામાં વ્રતની પૂર્ણાહુતિ ને ઉત્થાપન વિશેની સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ વિધિ. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં જય જય દશામાં અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.